નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રોહિત સુંદરવા અને ફરી એક નવા સેશન સાથે તમારી સમક્ષ આવી ગયો છે. હવે આ સેશનમાં આપણે શું ડિસ્કસ કરવાના છે તો કે અત્યારે ભરતીઓનો દોર ચાલુ છે. તમે જો તો ઘણી ભરતી આવી ગઈ છે, ઘણી ભરતી આવવાની છે. એમાંની એક ભરતી એટલે કે કૃષિ યુનિવર્સિટીમાં હાલમાં તમે જો તો લેબોરેટરી ટેકનિશિયન અને લેબ આસિસ્ટન્ટ આના ફોર્મ ફિલિંગ ચાલુ છે. 20 તારીખ સુધી આના ફોર્મ ફિલિંગ થવાના છે. હવે આ ભરતી છે ટેકનિકલ લાઇનની ભરતી છે, એટલે એનો મતલબ એ કે આમાં જે લોકોએ બેચલર ડિગ્રી છે એ એગ્રીકલ્ચરને રિલેટેડ કોઈ કોર્સમાં કરેલી હોય તો એ લોકો આમાં ફોર્મ ફિલિંગ કરી શકશે. હવે માની લો કે મારે તલાટીની તૈયારી કરવી છે, મારે જુનિયર ક્લાર્કની તૈયારી કરવી છે, એટલે મારે કે કોઈ પણ જનરલ ભરતી છે, તમે પોલીસની લઈ લો, સેન્ટ્રલની લઈ લો, કોઈ પણ ભરતીની તૈયારી કરવી તો તમને ખબર છે કે આ ભરતીની મારે તૈયારી કરવી હોય તો એમાં તમને ખબર છે કે ભાઈ મારે જીકે જીએસ કરવાનું છે, એની સાથે કરંટ કરવાનું છે. આ કરંટની સાથે તમારે મેથ્સ, ઠીક છે, રીઝનિંગ અને ઇંગ્લિશ, આ એટલા સબ્જેક્ટ કરવાના છે તમારે, ઠીક છે. એની સાથે સાથે તમારે ઇંગ્લિશ કોમ્પ્યુટર કરવાનું છે, ઠીક છે. તો આ વસ્તુ કરવાની છે, પણ અહીંયા થોડુંક વિપરીત છે. એટલે એનો મતલબ એ છે કે અહીંયા ટેકનિકલ ભરતી છે, એટલે આમાં તમે જે પોસ્ટમાં એપ્લાય કરો છો એ પોસ્ટને લગતું ટેકનિકલ નોલેજ છે એ તમને હોવું જરૂરી છે. ને એના એ ટેકનિકલ નોલેજને લગતા જ પ્રશ્નો છે, એટલે કે એનું પણ ભારણ, એટલે કે જે એકચ્યુઅલ ભારણ છે આ ગણિત રીઝનિંગનું ને એના કરતાં પણ ટેકનિકલનું ભારણ, એટલે કે એના ગુણ તમને પરીક્ષામાં વધારે માર્ક્સનું પૂછાય છે. એટલે તમને ટેકનિકલનું નોલેજ હોવું જરૂરી છે. અને આ ભરતી એવી છે કે આમાં તમારી પ્રોપર તૈયારી અને પ્રોપર ગાઈડન્સ હોવું જરૂરી છે. એટલે એનો મતલબ એ છે કે આ ભરતીની તૈયારી તમે એવું નથી કે ભાઈ મેં એગ્રીકલ્ચરમાં બેચલર ડિગ્રી કરી એટલે હું આ ભરતી પાસ કરી લી, એવું જરૂરી નથી ભાઈ. આના પણ ટોપિક, એના સબ ટોપિક, ટેકનિકલમાં કઈ વસ્તુ આવે, તમારે મેથ્સ રીઝનિંગમાં તો કે કયા પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ કરવાના છે, તમારે માની લો કે ઇંગ્લિશ અને ગુજરાતીમાં છે તો એમાં કઈ વસ્તુ કરવાની છે, આ વસ્તુ તમને ખબર હોવી જરૂરી છે. અને એના વગર તમે આ પરીક્ષા પણ પાસ ન કરી શકો. બીજું કે ટેકનિકલ જે ભરતી આવે છે, ટેકનિકલ લાઇનની જે બી ભરતી આવે, કોઈ પણ ભરતી આવે, આના બે ફાયદા છે. ફાયદો એક એ છે કે આમાં છે ઓનલી ટેકનિકલ, એટલે કે મીન્સ તમારા જે ટેકનિકલ વર્ગ છે એની જોડે જ તમારું કોમ્પિટિશન છે. ખાસ કરીને ટેકનિકલ લાઇનમાં તમે કોઈ પણ વસ્તુ લઈ લો, જેઈ લઈ લો, જુનિયર એન્જિનિયર લઈ લો, કે ટેકનિકલ લાઇનની તમે કોઈ પણ ભરતી લઈ લો તો એમાં તમારું કોમ્પિટિશન જે લોકો હશે એમાંથી ઘણા ખરા એવો વર્ગ હશે કે એ પ્રાઇવેટ જોબમાં સંકળાયેલો હશે. નવો વર્ગ એ હશે કે જે રનિંગ, જેણે પાસ્ટમાં એટલે મીન્સ પ્રીવિયસ યરમાં જેણે કમ્પ્લીટ કર્યું હશે એ લોકો આમાં તૈયારી માટે આવ્યા હશે. એટલે એનો મતલબ એ છે કે આમાં કોમ્પિટિશન એઝ કમ્પેર ટુ જનરલ ભરતી કરતાં ઓછું હોય છે. ફોર્મ ફિલિંગ બહુ ઓછી સંખ્યામાં થાય છે. અને બીજી વસ્તુ કે આમાં તમે ટેકનિકલ લાઇન સાથે બીજો ફાયદો એ છે કે તમે ટેકનિકલ લાઇન સાથે સંકળાયેલા છે, એટલે તમે ટેકનિકલ કોર્સમાં બેચલર ડિગ્રી કરેલી હોય એટલે એનું તમને નોલેજ થોડું ઘણું હોય જ છે. એટલે એમાંથી તમારા ઘણા ખરા માર્ક્સ કવર થઈ જાય છે. તમારે એની સાથે જે ટેકનિકલ નથી આવતું તો એમાં કયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કરવાના છે અને ટેકનિકલમાં કયા કરવાના છે, એ જ એના માટે જ આપણે આ સેશન લઈને આવ્યા છે, ઠીક છે. તો આ જે લેબ ટેકનિશિયનની ભરતી છે કૃષિ યુનિવર્સિટીમાં હાલમાં આવી છે, ઠીક છે. આના ફોર્મ છે 20 તારીખ સુધી ભરાવાના છે, એટલે 20 તારીખ સુધી રાતના 12 વાગ્યા સુધી ફોર્મ ભરાશે. પગાર ધોરણ તમે જો તો પગાર ધોરણ પણ 40,800, બહુ સારામાં સારું પગાર ધોરણ છે. 2/2025 આ જાહેરાત ક્રમાંક છે. જે લોકોએ હજી પણ ફોર્મ ન ભર્યું હોય એ ફટાફટ આમાં ફોર્મ ભરી દેજો. ટેકનિકલનું જેને બેચલર ડિગ્રી હોય એને ભરી દેવાનો ફટાફટ, ઠીક છે. બીજું આગળ તો આમાં જો જગ્યા પણ આ જે 4 યુનિવર્સિટી છે કૃષિ યુનિવર્સિટી, એમાં જગ્યા પણ બહુ સારી છે. અહીંયા 9 જગ્યા છે, 7 જગ્યા છે, 12 જગ્યા છે, 29 જગ્યા છે. આસિસ્ટન્ટની તમે વાત કરો તો આસિસ્ટન્ટની 2 જગ્યા છે, એ પણ નવસારી યુનિવર્સિટીમાં. તો એનો મતલબ આમાં એવું નથી ભાઈ કે 29 જગ્યા છે. અમુક એમ કે જગ્યા જોઈને ફોર્મ ભરતા હોય કે 5 જગ્યા છે ને હું ફોર્મ ભરવાનું, 10 જગ્યા છે ને હું ફોર્મ ભરવાનું. એટલે ભાઈ 29 જગ્યા છે ને, પણ જો તમે આ ટેકનિકલ વસ્તુ છે, ટેકનિકલ લાઇનની ભરતી છે, આમાં એટલા ફોર્મ ફિલિંગ બી થશે નહીં. અને તમારે એક જોતે બેનિફિટ છે ડીવાયએસઓમાં, સેમ ડીવાયએસઓમાં આ વસ્તુ થઈ હતી. ડીવાયએસઓ હાઈકોર્ટમાં એવું થયું હતું કે સ્ટાર્ટિંગમાં જગ્યા ઓછી હતી તો ફોર્મ ફિલિંગ ઓછા થયા. પછી એક્ઝામ પેટર્ન ચેન્જ થઈ ગઈ ને જગ્યા પણ વધી ગઈ, તો ભરતીમાં કંઈ નક્કી ના હોય ભાઈ, કેમ કે આ લોકો જાહેરાતમાં લખે જ છે કે ભાઈ પછી જગ્યા વધઘટનું, એટલે મીન્સ એની ઉપર જ એ લોકો સંસ્થા જે બોર્ડ છે એની ઉપર આધાર છે, વધારી શકે ઘટાડી શકે, ઠીક છે. તો આમાં તો કે જો મેં કીધું સેકન્ડ ક્લાસ બેચલર ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. કેમાં? એગ્રી બાયોટેક, એગ્રી માઇક્રોબાયોલોજી, કેમેસ્ટ્રી, પછી એની સાથે સાથે બાયોકેમિસ્ટ્રી, હોમ સાયન્સ. એટલે એનો મતલબ કે આમાંથી કોઈ પણ ફિલ્ડમાં તમે બેચલર ડિગ્રી સેકન્ડ ક્લાસ કરેલી હોય તો તમે ફોર્મ ફિલિંગ કરી શકો. સાથે સાથે
he she should have received training as a laboratory technician at an institution recognized by the government. એટલે લેબોરેટરી ટેકનિશિયનની તમને થોડી ઘણી ટ્રેનિંગ છે એ મળેલી હોવી જોઈએ ગવર્મેન્ટ સંસ્થા તરફથી. એની સાથે સાથે પાસ ધ એક્ઝામિનેશન સીસીસી અને ડોએક. હવે આ સીસીસી અને ડોએકનું સર્ટિફિકેટ માની લો કે તમારી પાસે નથી તો પણ તમે ફોર્મ ફિલિંગ કરી શકો, પણ તમારે જે પ્રોબેશન પીરિયડ તમારો હોય 6 મહિના કે વર્ષ દિવસનો પ્રોબેશન પીરિયડ હોય એ ટાઈમમાં તમારે આ વસ્તુ છે સર્ટિફિકેટ તમારે કોર્સ કમ્પ્લીટ કરી દેવાનો. બાકી રિઝર્વેશન કેટેગરી છે એ પ્રમાણે મળે છે. સાથે હવે જો આનું પેપર સ્ટાઇલમાં કેવું છે તો પેપર સ્ટાઇલમાં સેમ આ વસ્તુ ગૌણ સેવામાં નવી આવી છે. ગયા વર્ષથી તમે જોવો તો પાર્ટ એ અને પાર્ટ બી વાળી સિસ્ટમ. પાર્ટ એમાં તમે જોવો તો ઓનલી મેથ્સ રીઝનિંગ છે, તમારે તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન અને ગાણિતિક કસોટીઓ આ બંનેના 30 માર્ક્સ છે. આમાંથી તમારે 60 માર્કનું મીન્સ ગણિત રીઝનિંગ જ છે આમાં. એની સાથે સાથે તમે અહીંયા પાર્ટ બીમાં જો તો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એ 30 માર્કનું છે. એની સાથે સાથે જે સંબંધિત વિષય એટલે કે તમને ટેકનિકલ નોલેજ જે છે એ 120 માર્કનું જો અહીંયા આવે છે, સૌથી વધારે ભારણ છે એનું. એટલે એનો મતલબ આના 150 છે. સેમ ગૌણ સેવાની પદ્ધતિ પ્રમાણે તમારે બંનેમાં 40% માર્ક્સ કમ્પલસરી લાવવાના છે બંને પાર્ટમાં, અને એના પછી તમે મેરિટમાં આવો તો તમે મીન્સ તમારું સીધું સિલેક્શન. એની સાથે સાથે તમે જો હવે રીઝનિંગ જે છે રીઝનિંગ, તો એમાં રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન જે 30 માર્કનું છે, 30 ક્વેશ્ચન આવશે તમને, એમાં તમારે કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક કરવાના છે તો એમાં જો પ્રોબ્લેમ્સ ઓન એજીસ એટલે ઉંમર સંબંધિત પ્રશ્નો, બ્લડ રિલેશન લોહીના સંબંધો, એરિથમેટિક રીઝનિંગ છે, પછી ડેટા ઇન્ટરપ્રિટેશન ટેબલ્સમાં જે આવે છે, ડેટા સફિશિયન્સી માહિતીની અપર્યાપ્તતા એ તમારે કરવાનું છે. સાથે તમારે ગણિતમાં કયા પોઈન્ટ કરવાના છે તો ગણિત ભાઈ અહીંયા 30 માર્કનું છે, 30નું રીઝનિંગ, 30નું ગણિત. ગણિતમાં નંબર સિસ્ટમ, સિમ્પ્લિફિકેશન અને અલ્જેબ્રા, એરિથમેટિક અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન, એવરેજ, પર્સન્ટેજ, પ્રોફિટ એન્ડ લોસ, રેશિયો એન્ડ પ્રપોર્શન, પાર્ટનરશિપ, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, વર્ક વેજીસ એન્ડ ચેન રૂલ. એટલે એનો મતલબ તમારે જે બેઝિક ગણિત છે, આપણે સરળીકરણ ચેપ્ટર છે ત્યાંથી લઈ સંખ્યા પદ્ધતિ છે, સાદુ વ્યાસ છે, ચક્રવૃત્તિ વ્યાસ છે, પછી સરેરાશ છે, એવા બધા તમારે ચેપ્ટર કરવાના છે. આ એટલા પોઈન્ટ તમારે કરવાના છે. સાથે બંધારણની વાત કરીએ તો 10 ક્વેશ્ચન અને 10 માર્ક્સ આવશે પાર્ટ બીમાં. તો બંધારણમાં પ્રિએમ્બલ એટલે તમારે પ્રસ્તાવના કરવાની છે, મૂળભૂત ફરજો, પછી મૂળભૂત ફરજો છે, પછી એની સાથે સાથે જો પાવર, રોલ ઓફ રિસ્પોન્સિબિલિટી ઓફ પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ. એટલે બંધારણ કરો તમે, બંધારણ શબ્દ આવી ગયો એટલે એનો મતલબ બધી વસ્તુ બંધારણની કરવાની છે. જો પાર્લામેન્ટરી સિસ્ટમ છે, સુધારાઓ છે, પછી સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ ધેર રિલેશન એ છે, જ્યુડિશિયલ સિસ્ટમ જે ભારતની સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, તાલુકા કોર્ટ છે, તો એ બધાના તમારે રૂલ્સ જે છે, કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ જે છે એ બધી વિશે તમારે માહિતી મેળવવાની છે. એની સાથે સાથે કરંટ અફેર આવે છે, 10 ક્વેશ્ચન એના આવશે. હવે આમાં કરંટ ઇવેન્ટ ઓફ સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ એટલે કે તમારે રાજ્ય લેવલથી શરૂ કરી અને તમારે ઇન્ટરનેશનલ લેવલ સુધીનું બધું કરંટ અફેર જે છે એ કરવાનું છે. એની સાથે સાથે કોમ્પ્રેહેન્શન ગુજરાતી 5 અને ઇંગ્લિશ 5. હવે જો ભાઈ આ એકદમ રોકડા માર્ક છે, અહીંયા આ 10 માર્ક છે ને એકદમ રોકડા માર્ક છે. કેમ કે તમારે ફકરામાંથી જવાબ છે, ફકરો હશે, એક ગુજરાતીનો ફકરો હશે એમાં 5 માર્કનું પૂછાશે, એક ઇંગ્લિશનો ફકરો હશે એમાંથી 5 માર્કનું પૂછાશે, તો એ આવશે તો એના 10 માર્ક છે. એની સાથે સાથે એક આવશે ક્વેશ્ચન એન્ડ ઇટ્સ એપ્લિકેશન રિલેટેડ ટુ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે તમે જે ટેકનિકલ લાઈન એટલે ટેકનિકલ ભરતી છે, તમે જે પોસ્ટને અનુરૂપ તમે જે અરજી કરો છો એનું તમને મીન્સ નોલેજ હોવું જોઈએ ને, એનું 120 માર્કનું અહીંયા આવશે. એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ટોટલ તમારા માર્ક્સ થશે 210. જો અહીંયા ફર્સ્ટ સ્લાઇડ ઉપર તમને બતાવ્યું છે મેં, 60 માર્ક છે પાર્ટ એના થશે. અહીંયા તમારું ગણિત રીઝનિંગ સારું હોય તો તમે સારામાં સારો સ્કોર કરી શકો. અને તમે અહીંયા આ જે બંધારણ છે ભાઈ પેલું છે સ્ટેટિક જીકે જેવું છે, તમે એકવાર વાંચો એટલે મીન્સ ત્યાંથી પ્રશ્ન એ ચેન્જીસ ના થાય. હા માની લો કરંટ અફેર છે તો એમાં થોડું પેલું થાય, પણ બંધારણ જે છે 10 માર્કનું એ ઇઝીલી તમે સારા માર્ક્સ એમાં લાવી શકો. ઠીક છે, તો આ એની પેટર્ન છે. આ પ્રમાણે તમારે આ બધા ટોપિક છે કરવાના છે. સાથે જો તમે સિમ્પલી એટલે એનો મતલબ એ થયો કે તમે અહીંયા ખાલી કરંટ અફેર કરી નાખો, બંધારણ કરો અને 10 માર્કનું ગુજરાતી ઇંગ્લિશ છે એ તો ઇઝીલી તમે કરી શકશો. એનું કંઈ મીન્સ ફકરામાંથી તમારે જવાબ દેવાના છે. હવે આ જ ટેકનિકલ ભરતી છે. હવે જો આમાં મેં પહેલાં વાત કરી એમ કે આમાં તમારે ટેકનિકલ ભરતીમાં તમારી પાસે મીન્સ ગાઈડન્સ હોય, તમારી પ્રોપર તૈયારી હોય તો તમે તમારી જગ્યા આરામથી તમે બનાવી શકો અને તમે આરામથી આ નોકરી લઈ શકો. એવું જરૂરી નથી ભાઈ કે આમાં તમે પોતાની રીતે તૈયારી કરશો તો કરી શકાય, એવું નથી કે ના કરી શકાય,
પણ એનો મતલબ એવો થશે કે થોડું કયા ટોપિક કરવાના છે, સબ ટોપિક કયા છે, એ થોડી મૂંઝવણ થશે. તમે જો આની તૈયારી પદ્ધતિસરની કરવા માંગતા હોય, એટલે કે તમારે પદ્ધતિસરની આની તૈયારી કરવી હોય, અરાઉન્ડ ડિસેમ્બર પહેલા આની એક્ઝામ આવી હશે, એક્ઝામ તમારી CBRT થી રહેશે. હવે આની તમારે તૈયારી કરવી હોય તો એના માટે એવું છે, કૃષિ યુનિવર્સિટીની અમારી લેબોરેટરી ટેકનિશિયન બેન્ચ છે એ ચાલુ છે. આ લાઈવ અને રેકોર્ડેડ બેન્ચ છે. 2499 રૂપિયા પ્રાઇસ છે. આની વેલિડિટી છે 12 મહિના રહેશે. તમને 12 મહિના સુધી આની વેલિડિટી રહેશે. આમાં તમને લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર મળશે, ટેકનિકલ વિષયના લાઈવ લેક્ચર મળશે, અભ્યાસક્રમ મુજબ દરેક વિષયની તૈયારી થશે, ફ્રી PDF મટીરિયલ, ગુજરાતી ભાષામાં તૈયારી, મોક ટેસ્ટ, દરેક વિષયની નિષ્ણાત અને અનુભવી જે ફેકલ્ટી ટીમ છે એના દ્વારા તમને માહિતી આપશું, અને દરેક લેક્ચરની PDF પણ છે તમને મળશે. ઠીક છે, એટલે મીન્સ એટલે તમારો આખો સિલેબસ છે કવર થશે. આ કોર્સ ખરીદવા માટે તમારે અમારી જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની છે, અને ત્યાંથી પણ તમે બાય કરી શકો. અને તમને હજુ પણ કંઈ મૂંઝવણ હોય, એટલે કે આ કોર્સ રિલેટેડ તમને કંઈ મૂંઝવણ છે કે સાહેબ આમાં મારે આ તકલીફ છે, તમને એવું નથી કહેતા કે ભાઈ તમે ડાયરેક્ટ કોર્સ લઈ લો, એવું બી નથી કહેતા. અમારો પર્પઝ એવો બી નથી. અને બીજી વસ્તુ કે અફોર્ડેબલ પ્રાઇસમાં કોર્સ તમને આ છે, તમે એટલા પ્રાઇસમાં અફોર્ડેબલ મીન્સ એક રિઝનેબલ પ્રાઇસમાં તમને કોર્સ મળે છે. અને એવું નથી કે ભાઈ હાલો ભાઈ આ કર્યું એટલે હવે પેલું કહેવાય ને કે સાહેબે કહી દીધું એટલે કોર્સ લઈ લેવાનો છે, એવું નથી. તમારા લોકોના મનમાં કંઈ મૂંઝવણ હોય, પ્રશ્નો હોય, એના માટે અમે લોકો અહીંયા બેઠેલા છે. એના માટે તમારે આ વધુ જાણકારી માટે તમે જો અમારા હેલ્પલાઇન નંબર છે એની ઉપર તમે કોલ કરી શકો. અને તમારે કંઈ પણ માહિતી હોય, તમે આમાંથી પણ તમારે કંઈ વધારે માહિતી લેવી હોય, તમને આમાં પણ કંઈ મૂંઝવણ હોય અને આનાથી વધારે પણ કંઈ માહિતી લેવી હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો. ઠીક છે. તો અહીંયા આ જે આપણું સેશન છે એ પૂરું કરીએ છીએ. અને તમને જે મેં કહ્યું એમ કે તમને કંઈ પણ માહિતી કે કંઈ પણ મૂંઝવણ હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. ઠીક છે, અને એપ્લિકેશનથી પણ આ કોર્સ બાય કરી શકો. તો અહીંયા આજનું આપણે આ સેશન પૂરું કરીએ છીએ. ફરી મળશું એક નવા સેશનમાં, ફરી આગલા લેક્ચરમાં. ઠીક છે.